ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી હિલ્સા માછલી જગવિખ્યાત છે, જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મોસમમાં જ કરી લે છે. આ હિલ્સા માછલી વિદેશી હુંડિયામણ કમાઈ આપતી હોવાથી સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાળ પર રહે છે, જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં દેવપોઢી અગિયારસનો અનેરો મહિમા રહ્યો છે. દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા મા નર્મદા અને દરિયાદેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. મા નર્મદાને ચૂંદડી અર્પણ કરી ભજન કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો, જેથી ભાડભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘરેથી રેવા મૈયાને દુગ્ધાભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું. મા નર્મદાના દુગ્ધાભિષેક ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સાથે જ સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી જ માછીમારોએ માછીમારીની શરૂઆત કરી છે. આ નર્મદા નદી અંદર આજ રોજ કલેક્ટર ઓફિસ તરફથી પણ પૂરના પાણીને લીધે પરમિશન મળી નથી, છતાં પણ માછીમાર લોકો અત્યાર સુધી સ્ટેન્ડ બાય કરીને હવે જો વાતાવરણ સારું હશે તો ફિશિંગ કરવા માટે નીકળી જશે. અને બીજું કે આ સમગ્ર માછીમાર દરમિયાન સામાન્ય માછીમાર, પછી જે થર્મોકોલની સીટ ઉપર જે મચ્છીમારી કરે છે તે લોકો અને એવા સમગ્ર માછીમારો પોતાની રોજીરોટી મેળવવા ટનટોપ મહેનત કરી રહ્યા છે. બીજું કે આ નર્મદામાં વર્ષોથી સારા પ્રમાણમાં માછલી ઉત્પાદન થાય છે, પણ બેરેજ બનવાથી થોડી ઘણી પ્રોબ્લેમ ઊભો થવાની શક્યતા રહેલી છે. એટલે સરકારશ્રીને બી અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતમાં કંઈ ઘટતું કરે અને માછીમારોની રોજગારી કાયમ માટે ચાલુ રહે એવી અભ્યર્થના. કેટલા માછીમારો પરિવાર આની પર નિર્ભર થાય છે? આશરે આ પટ્ટી પર 20,000 માછીમારો પોતાની રોજીરોટી મેળવે છે. અને ખાલી ફક્ત ભારભૂત અને વેજલપુર ભરૂચ જ નહીં, સમગ્ર નર્મદાના બંને કિનારા પર, પૂર્વ અને પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણ કિનારા પર બધા જ માછીમારો, આદિવાસીઓ અને કોળી પટેલો પણ આ બિઝનેસ કરી રહ્યા છે.